હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 જનરલમાં જે કોમ્પ્રિહેન્શન આવે છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. અહીંયા એક પોએમ આપેલી છે, તે આપણે વાંચવાની છે અને પછી તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા છે, સી ધ મેરી લિટલ સ્ક્વિરલ હેઝ નાવ સ્ક્રેમ્બલ્ડ ટુ ઇટ નેસ્ટ. એટલે સ્ક્વિરલ એટલે શું થાય તો કે ખિસકોલી, બરાબર. તો જે નાની ખિસકોલી છે તે તેના સ્ક્રેમ્બલ એટલે કે જેમ તેમ કરીને ચડવું, આગળ વધવું, તેના માળા તરફ આગળ વધે છે. એન્ડ ધ ફની પ્રિકલી હેડહોગ સીક અ કોઝી પ્લેસ ટુ રેસ્ટ. અને જે રમૂજી પ્રિકલી હેજહોગ તમે જોયો હશે, તમે ગૂગલમાં સર્ચ કરશો હેજહોગ એટલે તમને મળશે, જે કાંટાવાળું પ્રાણી હોય છે, બરાબર. તો તે કેવું હોય છે, પ્રિકલી એટલે કે કાંટાદાર. તો અહીંયા સ્પેલિંગ પણ બને છે, તમે જોશો તો કે સ્ક્વિરલ એટલે ખિસકોલી થાય, સ્ક્રેમ્બલ એટલે કે આગળ વધવું, જેમ તેમ કરીને આગળ વધવું, પ્રિકલી એટલે કે કાંટાદાર, અને હેજહોગ એટલે કે શેડો. જે કાંટાદાર તમે જોશો તો એ પ્રાણી હોય છે, તો એ કેવું હોય છે, કાંટાદાર હોય છે, એને ગુજરાતીમાં શેડો કહેવાય. શું કહેવાય? શેડો. તો જે પ્રિકલી હેજહોગ સીક અ કોઝી પ્લેસ ટુ રેસ્ટ એટલે કે તે માગે છે કેવું, કોઝી એટલે કે હુંફાળું. હુંફાળું જે તે માગે છે, આરામ કરવાની જગ્યા જે છે તે હુંફાળી જગ્યા તે માગે છે. ધ ફ્રોગ હેઝ ફાઉન્ડ અ બ્લેન્કેટ ઇન ધ પોન્ડ સો ડાર્ક એન્ડ ડીપ. ફ્રોગ એટલે કે દેડકો છે, તે ક્યાં હંમેશા રહેતો હોય છે તો કે તે તળાવમાં રહેતો હોય છે. એટલે તે શું કરે છે, અને અંધારામાં અને ઊંડે તે તળાવમાં રહેતો હોય છે, એટલે તેને શું જોઈએ છે, તે ધાબળો શોધે છે. બ્લેન્કેટ એટલે કે ધાબળો. while the drowsy little mouse too had safely gone to sleep. drowsy એટલે કે ઊંઘણશી. drowsy એટલે શું થાય, આળસ આવવી, ઊંઘણશી. શું કહેવાય? ઊંઘણશી. ઉંદર જે છે તે સેફલી ગોન ટુ સ્લીપ, તે એકદમ સુરક્ષિત જગ્યામાં સૂવા માંગે છે. ઇફ આઈ ગો ટુ પે અ વિઝિટ ટુ ધ હાઉસ ઓફ ધ સ્નેક. એટલે કે જે ગોકળ ગાય, સ્નેલ એટલે શું થાય, ગોકળ ગાય છે, તેનું તમે ઘર જોયું હશે તો કેવું હોય, તો કે આઈ શેલ ફાઇન્ડ હિઝ ડોરવે. મેં તેનો દરવાજો છે તે શોધ્યો. ડોરવે કવર્ડ વિથ શાઇનિંગ કોટ ઓફ મેન. એટલે કે શું થાય, ડોરવે એટલે કે દરવાજો છે, શાઇનિંગ કોટ એટલે કે કોટ એટલે કે જે પહેરવાનો કોટ આવે છે તે એકદમ ચમકતો હોય છે. while at the bottom of his home so dull and big. જે બોટમ એટલે કે તળિયે તેનું ઘર જે હોય છે ગોકળ ગાયનું, તે કેવું હોય છે, તો ડલ એટલે કે શુષ્ક, નીરસ, બરોબર, અને મોટું હોય છે. ધ મોલ ઇઝ હિડન ડીપર દેન અ લિટલ બોય કેન ડીગ. એટલે મોલ એટલે કે છછુંદર છે, તે કેવું હોય છે, તો કે ડીપર દેન અ લિટલ બોય કેન ડીગ, જે ખાડો ખોદે છે. તમે જોયું હશે કે છછુંદર જે છે તે ખાડો ખોદીને અંદર રહે છે. ઇન ધ કોર્નર ઓફ ધ ડાર્ક બાર વેર આઈ ઓલમોસ્ટ ફિયર ટુ ટ્રેડ. અને તે ક્યાં રહેતા હોય છે, તમે જોતા હશો કે આપણે જે કોઠાર હોય છે ઘરમાં, બાર એટલે કે કોઠાર, તો ત્યાં તે રહેતા હોય છે કે જ્યારે આઈ ઓલમોસ્ટ ફિયર ટુ ટ્રેડ, જ્યારે હું ત્યાં ચાલીને જાઉં છું તો મને ફેર એટલે કે ડર લાગે છે. કેમ કે કોઠારમાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ અને ત્યાં છછુંદર હોય તો ગમે ત્યારે આપણી માથે આવે તો આપણને ડર લાગે છે. Upside down the beds are hanging from the rafter overhead. Upside down એટલે કે તે ઊંધું લટકેલું હોય છે. શું? બેડ્સ, ચામાચીડિયા. હેંગિંગ એટલે કે લટકવું. ફ્રોમ ધ રાફ્ટર ઓવરહેડ એટલે કે કઈ રીતે, છત ઉપર છે તે એકદમ ઊંધા લટકેલા હોય છે ચામાચીડિયા. એન્ડ માય લિટલ ફ્રેન્ડ ધ tortoise no I cannot find today. નાનો એવો સરસ મજાનો કાચબો હોય છે, ફ્રેન્ડ કીધું છે અહીંયા, આઈ કેન નોટ ફાઇન્ડ ટુડે, હું આજે તેને શોધી શકીશ નહીં. નીડ ધ લીફ મોલ્ડ ઇન ધ ગાર્ડન હી ઇઝ હિડન રાઇટ અવે. એટલે કે નીડ ધ લીફ એટલે કે પાંદડાની નીચે છે તે
ગાર્ડનમાં તે ઘાટ બનાવીને તે શું કરે છે, હિડન રાઈટ અવે, એટલે કે તે હિડન એટલે કે સંતાવ, જે પાંદડું છે તેની નીચે તે ઘાટ બનાવીને તે સંતાણું છે. તો અહીંયા જે કમ્પેરિઝન હતી તો એ અહીંયા પ્રાણી વિશેની વાત કરવામાં આવી હતી. તો અહીંયા જુઓ સ્પેલિંગ બને છે, તમે સ્પેલિંગ લખજો, કેમ કે સ્પેલિંગ આમાંથી પણ પૂછાઈ શકે છે. ભલે પછી આ સ્પેલિંગ તમને એમ કે પાઠના સ્પેલિંગ હોય તો મેમ તો હવે ગ્રામરમાંથી જનરલમાંથી પણ સ્પેલિંગ, તો એ સ્પેલિંગ છે એ આપણે આવડે, જેટલા બને એટલા સ્પેલિંગ આવડે એ સારું જ છે. તો અહીંયા જો સ્પેલિંગ એક તો બને છે વિરાલ, થોડાક જ સ્પેલિંગ છે એટલે બધા સ્પેલિંગ નથી. પછી છે ટ્રેમ્બલ, એટલે કે જેમ તેમ કરીને ચડવું અથવા તો આગળ વધવું. એ પછીનો છે પ્રીતિ, કાંટાદાર. એ પછી છે હેડહોગ, એટલે શું કહેવાય એને, તો કે ગુજરાતીમાં શેડો. પછી છે ટીક, પછી છે કોઝી, એટલે કે હૂંફાળું. બ્લેન્કેટ, એટલે ધાબળો. ડ્રોઝી, એટલે ઊંઘણથી અથવા તો સુસ્તી. SNAIL, સ્નેલ એટલે કે ગોકળગાય. સ્નેલ એટલે શું થાય, ગોકળગાય. એ પછીનો છે કોટ, એટલે કે તો તમને ખબર છે કોટ એટલે જે પહેરવાનો અંગરખું, એને ગુજરાતીમાં એમ કહેવાય, બરોબર. પછીનો આવશે ડલ, એટલે કે નીરસ અથવા તો શુષ્ક. પછીનો સ્પેલિંગ છે ડીગ. ડીગ એટલે કે ખાડો. ડીગ એટલે કે ખાડો, ખોદવો. પછીનો છે વર્ન, એટલે કે કોઠાર. ટ્રેડ એટલે કે ચાલવું. જો ક્વેશ્ચન 3 અને 4 જે છે ને એમાં એવા ઘણા એવા જે છે તે રાઇમિંગ વર્ડ શોધવાના છે, એટલે તમને ખ્યાલ આવશે, બરોબર છે. તો તમારે હોમવર્કમાં જ કરવાના છે, એટલે હું તમને અત્યારે સ્પેલિંગ લખવા આવું છું.
કે ક્વેશ્ચન 3 છે આપણે શોધીને જ લખવાના છે એના જેવા વર્ડ. પછીનું છે બેટ બેટ ચામાચી. એ પછી આવશે છત. ટોર્ટોઇઝ એટલે કે કાચબો. પછી છે નીટ ધ લીફ એટલે થાય. નીટ એટલે કે નીચે, લીફ એટલે કે પાંદડા, બરોબર. MOULD ઘાટ. તો અહીંયા જે સ્પેલિંગ લખાવીએ તમારે કરવાના છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. નાઉ આન્સર ધ ક્વેશ્ચન. વેર આર ધ બેટ્સ? તો બેટ્સ છે તે ક્યાં હોય છે? તો બેટ્સ આર, જો લખ્યું છે બેટ્સ આર હેંગિંગ ફ્રોમ ધ રાફ્ટર્સ ઓવરહેડ, બરાબર. હેંગિંગ ફ્રોમ ધ રાફ્ટર્સ એટલે કે છત ઉપર ઊંધા લટકતા હોય છે. હાઉ આર દે હેંગિંગ ફ્રોમ ધ રાફ્ટર્સ? તો કે દે હેંગિંગ અપસાઇડ ડાઉન. કઈ રીતે ઊંધા જતા તે લટકતા હોય છે? દે હેંગિંગ અપસાઇડ ડાઉન. Who has climbed to its nest? તો squirrel. શું આવશે? Squirrel has climbed to its nest. Where is the tortoise hidden? તો tortoise છે તે ક્યાં સંતાય છે? તો કે neath the leaf mold in the garden. શું આવશે? neath the leaf mold in the garden. The tortoise hidden neath the leaf mold in the garden. એ પછીનું છે whose home is very dull and big. તો કોનું હોય છે dull and big home? તો કે સ્નેલ, ગોકળ ગાયનું. તો કે snail's home is very dull and big. છઠ્ઠું છે what does the hedgehog do? તો કે hedgehog do શું કરે છે? તો અહીંયા શું આવશે? seek a cozy place to rest. તેને શું કરવું હોય છે? તો કે તે માગે છે કેવું? તો કે હુંફાળું અને આરામદાયક જગ્યા. તો seek a cozy place to rest. હવે છે exercise 2. read the question then select the correct answer and just underline. તો અહીંયા પહેલું જે છે કરેલું છે which adjective describe the noun hedgehog? તો કે funny, prickly. એ જ પ્રમાણે અહીંયા છે the word to pay a visit means. તો શું આવશે? to go to see. Sorry, to go on a trip, બરાબર. to go on a trip. પછી છે how many living creatures are mentioned in this poem? તો કેટલા છે એનિમલ્સ? તો કે 9. પછી છે the words merry little in the poem are used for the squirrel, બરાબર. પછી છે exercise 3 તમારે કરવાની છે કે find out from the poem the words having the same meaning as the following words and write them in the space provided against them. એટલે કે જે રીતે અહીંયા હતું કે હેપી તો શું થાય? તો ખુશ થાય. તો એ જ પ્રમાણે ફની, બરાબર. પછી છે વાર્મ. તો વાર્મ એટલે હુંફાળું થાય. તો અહીંયા એવો કયો શબ્દ છે? તો કે કોઝી, COSY, કોઝી, બરાબર. પછી છે સ્લીપી આપ્યું છે ઊંઘણશીલ. તો અહીંયા મેં તમને લખાવ્યું હતું સ્લીપી એટલે કે શું? તો ઊંઘણશીલ, ડ્રોઝી. તો એ પ્રમાણે તમારે એમાંથી શોધીને લખવાના છે બીજા. એ જ પ્રમાણે એક્સરસાઇઝ 4 છે નોટિસ ધેટ બેક એન્ડ લેગ આર રાઇમિંગ વર્ડ. ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પોએમ ધ વર્ડ ધેટ રાઇમ વિથ ધ ફોલોવિંગ એન્ડ રાઇટ ધેમ. ROUSE, રાવ, માઉસ, બરાબર થાય ને. રાઉસ તો કે માઉસ. એ જ પ્રમાણે તમારે લખવાના છે. એક ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 છે તમારા હોમવર્કમાં આમાંથી શોધીને જ લખવાના.
રહેશે. ક્વેશ્ચન 5 છે, આન્સર ધ ક્વેશ્ચન. વોટ હેઝ ધ લિટલ માઉસ ડન? તો લિટલ માઉસ જે છે તે શું કરે છે? તો કે અહીંયા જોઈએ તો કે એને શું કરવું છે? તો કે સેફલી ગોન ટુ સ્લીપ. માઉસ એટલે શું થાય? ઉંદર થાય, બરોબર? તો કે સેફલી ગોન ટુ સ્લીપ. વેર ઇઝ ધ મોલ હિડન? તો ક્યાં છુપાય છે? તો કે મોલ એટલે કે છછુંદર, તો ક્યાં છુપાય છે? તો હિડન ડીપર દેન, અહીંયા શું આવશે? તો કે ધ કોર્નર ઓફ ધ ડાર્ક બાર. કોઠાર, કોઠારમાં ખૂણો હોય છે ત્યાં. તો શું આવશે? ધ કોર્નર ઓફ ધ ડાર્ક બાર. તો અહીંયા 24મું જે છે કોમ્પ્રેહેન્ઝન એ આપણે પાઠ એક્સરસાઇઝ જોઈ લીધી, પૂર્ણ થયું. હવે જોઈએ 25મું જે ભૂતકાળ છે, જે આપણે ખૂબ જ શીખી ગયા, બરાબર? ચેપ્ટર 25. રોટ વોઝ રાઇટિંગ. તો આ છે ભૂતકાળ, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ, વોઝ અને આઈએનજી વાળું. તો અહીંયા છે રીડ ધી સેન્ટેન્સીસ. રામ રોટ અ લેટર. રામે પત્ર લખ્યો. રામ વોઝ રાઇટિંગ અ લેટર વેન બેલા કેમ ઇન. જ્યારે બેલા આવી ત્યારે રામ છે તે પત્ર લખી રહ્યો હતો. તો આ કયો કાળ થયો? ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. પછી છે ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ ધેર ઇઝ વન એક્શન ઇન ધ પાસ્ટ રોટ. It is in the simple past tense. In the second sentence, two actions in the past are described. The action of writing was not completed when the second action came to place. Was writing is a verb in the past continuous tense. એટલે અહીંયા ભૂતકાળ બતાવે છે કે તેણે પત્ર લખ્યો એટલે ત્યારે છે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. પણ પછી શું છે કે હું જ્યારે અહીંયા શું લખ્યું છે કે બેલા જ્યારે આવી ત્યારે તે પત્ર લખી રહ્યો હતો, કમ્પ્લીટ કર્યું નહોતું, તેને પત્ર લખાઈ નહોતો ગયો, પણ તે ક્રિયા છે તે ચાલુ હતી. તો ચાલુ ભૂતકાળમાં આપણે શું વાપરીએ છીએ? તો કે વોઝ વર્બ પ્લસ વર્બ આઈએનજી, એટલે કે ક્રિયા સાથે આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે જે આપણે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ શીખી ગયા છે. એક્સરસાઇઝ 1 છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ફ્રોમ ધ વર્બ ઇન ધ બ્રેકેટ. ધ સન રાઇઝ વેન રાજુ વોક અપ. જે રીતે એક્ઝામ્પલમાં આપ્યું છે એ જ રીતે કે હી રેડ અ સ્ટોરી વેન હી હિયર ધ નોઇઝ. હી વોઝ રીડિંગ. તો આપણે શું કરવાનું છે? જે આપ્યું છે તો આપણે વોઝ મૂકી, વોઝ અથવા તો વર્બ મૂકીને શું મૂકવાનું છે? વર્બ આઈએનજી વાળું. તો શું આવશે પહેલામાં? ધ સન બ્રેકેટ્સમાં આપ્યું છે રાઇઝ વેન રાજુ વોક અપ. ધ સન વોઝ રાઇઝિંગ વેન રાજુ વોક અપ. માયા ડુ હર હોમવર્ક વેન હર ફાધર કેમ હોમ. કે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે તે શું કરી રહી હતી? તો કે હોમવર્ક કરી રહી હતી. માયા વોઝ ડુઈંગ હર હોમવર્ક વેન હર ફાધર કેમ home. It rained this morning when I got up. It was raining this morning when I got up. The sick child slept when the doctor arrived. The sick child was sleeping when the doctor arrived. He sat in a hotel when I saw him. He was sitting in a hotel when I saw him. They talked when the phone rang. They were talking. They were. They એટલે were. And they were talking when the phone rang. His sons lived in England when the war began. જો sons લખ્યું છે એટલે બહુવચન છે, તો અહીંયા શેનો ઉપયોગ થશે? વોઝનો કહેવાનો. તો કે his sons were living in England when
the war began. The pupils લખેલું છે, વિદ્યાર્થીઓની વાત થાય છે એટલે અહીંયા પણ વર લાગશે. The pupils were quarreling when the teacher came. Read these sentences. The light went out while we were having supper, or while we were having supper the light went out, or હવે અહીંયા શું છે, the boy hit me when I wasn't looking, or when I wasn't looking the boy hit me. Somebody picked my pocket just as I was getting into the bus. Just as I was getting into the bus, somebody picked my pocket. તો કઈ રીતે વાક્ય ચેન્જ કરવાનું છે તમને ખ્યાલ આવ્યો હશે. We see from the above that sentences which describe unfinished action can also follow the joining word when, while, and as, just as, and we can put this joining word at the beginning of a sentence. તો એ જ પ્રમાણે અહીંયા આપણે એક્સરસાઇઝ 2 છે, વેન મૂકીને. હવે શું આવશે તો કે વેન, વાય અને એઝ, જસ્ટ એઝ મૂકીને વાક્ય જે રીતે અહીંયા આપ્યા છે એ જ પ્રમાણે બનાવવાના છે. વાઇલ વી વેઇટ ફોર ધ ટ્રેન અ લોટ ઓફ પીપલ ગેધર ઓન ધ પ્લેટફોર્મ. હવે કઈ રીતે વાક્ય બનશે? A lot of people gather on a platform while શું આવશે તો કે a lot of people gather on the platform while we પછી શું કરવાનું છે તો કે were waiting, કેમ કે આપણે ચાલુ ભૂતકાળવાળા વાક્ય મૂકવાના છે એટલે વેઇટિંગ. તો એ પ્રમાણે તમારે એક્સરસાઇઝ 2 છે એ પણ તમારામાં કમ્પ્લીટ કરવાની છે. એટલે તમને હોમવર્કમાં આપ્યું છે ચેપ્ટર 24 છે તેનું ત્રીજું અને ચોથો એક્સરસાઇઝ, અને ચેપ્ટર 25 છે એની એક્સરસાઇઝ 2 એ તમારે કરવાની છે. એટલે અહીંયા આપણે ચેપ્ટર 25 સુધી જનરલમાં કમ્પ્લીટ થઈ જાય. પછીનું છે વર્ડ ફોર મેન. એ આપણે પછી અહીંયા એ પણ બ્રેકેટ્સમાં આપેલા જે શબ્દો છે શોધીને લખવાના છે, પછી નેક્સ્ટ પીરિયડમાંથી કરીશું. તો અહીંયા 24માં ચેપ્ટરમાં એક્સરસાઇઝ 3-4 અને 25માં એક્સરસાઇઝ 2 છે એ તમારે કરવાની રહેશે, બરાબર. હવે પછી આપણે જોઈએ ગ્રામરમાં એકાદું ચેપ્ટર જોઈ લઈએ, મતલબ કે ડાયલોગ રાઇટિંગ છે તો એમાંથી એકાદું પેરેગ્રાફ જોઈ લઈએ ગ્રામરમાં. જીઆર શું છે તો કે કમ્પોઝિશન. એમાં પહેલું જે છે ડાયલોગ, right. Complete the dialogue using the word given in the brackets. Why is the talking too long? I would like to know. Take some time. Some big problem. How much time? તો અહીંયા પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ. ચેતન સે is my TV set ready? Shopkeeper said no sir, it will take some time. So I will say it will take some time. Chetan says how much time? કેટલો સમય? How much time? Shopkeeper said 2 more days sir. કેટલા દિવસ? તો કે 2 દિવસ વધારે. Chetan said what? Can you tell me why is taking too long? તમે મને કહી શકશો કે તમે શું કામ મને લાંબો સમય લો છો? Shopkeeper said sir, it seems there is some
big problem with the TV set. Chetan said, "Oh, I would like to know what the problem is." Shopkeeper said, "Wait a minute, sir. I will call the engineer." બરાબર. તો આ રીતે આપણે ઉપરથી પેરેગ્રાફ છે તે બ્રેકેટ્સમાંથી શોધીને શબ્દ મૂકવાના છે. બીજું છે, "You will miss the exam and hurt my right hand to rest for a few days. I met with an accident yesterday. What does the doctor say?" Aman say, "How are you, Ajay?" Ajay say, "Oh, not fine. I met with an accident yesterday." Aman say, "What happened?" Ajay say, "I fell down from the bicycle and hurt my right hand." Aman says, શું આવશે તો કે what does the doctor say? Ajay says, "He has given me some medicine and asked me," શું કહે છે, "to rest for a few days." Aman says, "Oh, that means you will miss the exam." Ajay says, "Yes, I think so." તો અહીંયા આપણે ડાયલોગ રાઇટિંગના 2 ડાયલોગ જોઈ લીધા છે. તમે જાતે તમારી જાતે કરવાની પ્રેક્ટિસ કરજો. અહીંયા આપેલા છે એ બધા, બરાબર. આઈ થિંક 12 છે, બરાબર. 12 છે તો તમે તમારી જાતે કરવાની પ્રેક્ટિસ કરજો. બાકીના તો હું તમને ફરીથી જ્યારે વિડીયો આવશે ત્યારે હું કરાવીશ. તો આજે આપણે જોયું ચેપ્ટર 24, 25 જનરલમાં અને ડાયલોગ રાઇટિંગમાં પેરેગ્રાફ 2 જોઈ લીધા છે. તો પછી નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે જનરલમાં પણ જોઈશું અને ડાયલોગ રાઇટિંગ છે તે કમ્પ્લીટ કરીશું.